સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકા મથક ઢીમા ખાતે આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલયમાં છેલ્લા 11 વર્ષથી વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સામાન્ય વરસાદ પડે કે ચોમાસાની સિઝન હોય, શાળાના સમગ્ર પરિસરમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ગંદા પાણી વચ્ચેથી પસાર થઈને વર્ગખંડ સુધી પહોંચવું પડે છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યા અંગે વર્ષ 2015થી શાળા સંચાલક, આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનોએ સ્થાનિક પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાના પદાધિકારીઓ સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં આજ સુધી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. શાળાના પ્રાંગણમાં ભરાયેલું પાણી તળાવ જેવો માહોલ સર્જે છે. નાના બાળકો માટે લપસી જવાની, પડી જવાની અને ઇજાગ્રસ્ત થવાની શક્યતા રહે છે, જેના કારણે વાલીઓ પણ પોતાના બાળકોને સલામતીને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા તે સડી જાય છે અને મચ્છરોનું પ્રમાણ વધી જાય છે. પરિણામે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય વાયરલ રોગચાળાનો ભય પણ ઊભો થતો હોય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ જ નહીં પરંતુ તેમનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે. વિદ્યાર્થી રાહુલભાઈ માળી અને વિદ્યાર્થીની ધીરલ રાવળ સહિતના વિદ્યાર્થીઓએ પણ પાણી ભરાવાની સમસ્યાના કારણે અભ્યાસમાં પડી રહેલી મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી. એક તરફ સરકાર શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની અને શિક્ષણની ગુણવત્તા વધારવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ ઢીમાની સંસ્કાર વિદ્યાલયની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે. શાળાના આચાર્યો, શિક્ષકો અને ગ્રામજનોએ ફરી એકવાર તંત્રને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે. અમારી સંસ્થા શ્રી સંસ્કાર વિદ્યાલયની અંદર રોજ ચોમાસાની અંદર પાણી ભરાઈ આવે છે. આ પાણી હાલ તો શરૂઆત છે ચોમાસાની, છતાં પણ આટલું પાણી ભરાણું છે ને હાલ આગળ જેમ કે વરસાદ વધારે આવશે ત્યાં તો રૂમની અંદર પાણી પણ ભરાઈ જશે. તેનો નિકાલ લાવવા માટે અમે અમુક વખતે રજૂઆત કરી પણ તેનો કોઈ ઉત્તર આવ્યો નહીં હજી સુધી. તમારી શું માંગ? અમારી એવી માંગ છે કે આ પાણીનો કંઈક નિકાલ થવો જરૂરી છે. ત્યાં ના થાય તેનો રોગચાળો પણ ફાટી નીકળે છે પાણીના કારણે અને છોકરા લપસી પણ જાય છે. અમારી શ્રી સંસ્કાર શાળા વિદ્યાલયમાં પાણી ભરવા દર વખતે પાણી ભરાય છે, એટલા માટે બહેનોને વોશરૂમ જવા ખૂબ તકલીફ પડે છે, હરવા ફરવાની પણ ખૂબ તકલીફ પડે છે. અમે એટલી જ માગ કરો છો કે અમારી સંસ્થાનો આ પાણીનો કોઈક નિકાલ લાવો. અમારે દર વખતે પાણી ભરાઈ જાય છે, એટલા માટે અમે નિકાલ લાવવા માગ કરીએ છીએ. તકલીફ અમારી તકલીફ તો ખૂબ છે. પાણી આ દર વખતે ભરાય 2015થી 2026 સુધી તકલીફ છે અમારે. આ તો આટલું છે પાણીને કે અમારા રૂમમાં છેક ભરાઈ જાય તો અમે શું ભણવા પાહે. શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાની અંદર 2015, 2017, 2023 અને 2026 જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી જે છે એ સ્કૂલની અંદર ભરાઈ જાય છે. બાળકો, શિક્ષકો અને વાલીગણ અહીંયા જે આવતા હોય એમને ખૂબ જ તકલીફ પડે છે. આ બાબતે અમે સરકારશ્રીની અનેક વખત રજૂઆત કરેલ છે, છતાં પણ એનો હજી સુધી કોઈ નિવેડો આવેલો નથી. હાલ જે શૈક્ષણિક કાર્ય ચાલુ જે છે ત્યાં બાળકો જે ભણવા માટે આવી રહ્યા છે પણ એમને હાલની જે પરિસ્થિતિ પ્રમાણે વોશરૂમ બીજું જવું હોય અથવા તો મેદાનની અંદર જવું હોય તો કોઈ પ્રકારે જઈ શકાય એમ નથી. હાલ વિવિધ રમત ઉત્સવો જે ચાલુ છે એના ભાગરૂપી બાળકોએ અમારા ઘણા બધાએ ભાગ પણ લીધો છે. એની પૂર્વ તૈયારી રૂપે અમે તૈયારી પણ કરાવી શકતા નથી. હાલની પરિસ્થિતિને જોતાં શિક્ષણ કાર્ય જે છે એને અમે બરાબર ચલાવી પણ શકતા નથી, કારણ કે અત્યારનું જે પાણી જે વધારે પ્રમાણમાં ભરાયેલું જે છે એના કારણે રોગચાળો ફાટવાની જે ભીતિ જે સેવાઈ રહી છે. અત્યારે અનેક પ્રકારના જે રોગો જે છે એ બાળકોના શરીરની અંદર પ્રવેશ કરી અને એમને જે
શિક્ષણની અંદર જે રુચિ જે હોય એમાં બાધિત બને છે. એટલે અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી જે શાળા જે છે એનો જે પાણી ભરાવાનો જે પ્રશ્ન જે છે એનો કાયમી નિકાલ થાય અને કાયમી નિવેડો આવે એવું અમે શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાના સ્ટાફ તરીકે અમે બધા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તો, સંતો અને મહંતોની વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં કેન્દ્ર સરકાર સમક્ષ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહિતની 3 મુખ્ય માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અભિયાનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે દેશભરમાં ગૌ સન્માન આહવાન અભિયાન પ્રથમ તબક્કામાં અંદાજે 5.25 કરોડ ગૌ ભક્તોના હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવે છે. વાવ થરાદ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ આ અભિયાનમાં જોડાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમર્થન આપ્યું છે. આવેદનપત્રમાં મુખ્યત્વે 3 માંગણીઓ કરવામાં આવી હતી. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી, સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કેન્દ્રીય કાયદો બનાવવો અને કેન્દ્રીય સ્તરે ગૌ મંત્રાલયની સ્થાપના કરવી. અભિયાનના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી 3 મહિનામાં રાજ્યની રાજધાનીઓમાં ગૌ ભક્તો દ્વારા શાંતિપૂર્ણ રીતે ફરી રજૂઆત અને કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, મહંતો, ગૌ ભક્તો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ધર્મનો મૂળ સિદ્ધાંત છે અથવા હિન્દુ ધર્મની કોઈ સર્વશ્રેષ્ઠ પૂજ્ય હોય તો એ ગૌ માતા છે. અને ગૌ માતાનું સંરક્ષણ, સંપોષણ સુવ્યવસ્થિત રૂપે ભારત વર્ષમાં થવું જોઈએ. અને એના માટે થઈ અને ભારત વર્ષના અગ્રણી સંતો અને જે સમજો કે કોઈ પક્ષ પાર્ટી કોઈ જ એમના લાગ લપેટ કોઈ જ નથી અને કોઈ સત્તાથી વિરોધ નથી. રાજા પાસે પ્રજાની, સંતોની, સનાતન સંસ્કૃતિની, ઋષિ સત્તાની એક માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગાયને કષ્ટ ન થાય. એ માટે થઈ અને 27 એપ્રિલે પૂરા ભારત વર્ષમાં ગુજરાતમાં 7 મહિના દિવસે તાલુકા સ્તરે મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આપણે નિવેદન કર્યું હતું અને એ વખતે કરીબ હજારોની સંખ્યામાં દરેક તાલુકામાં ગૌ ભક્તોએ સિગ્નેચર કરી અને અર્પિત કર્યા હતા. એ વખતે ભારતમાં 5.25 કરોડ સિગ્નેચર ભારતમાંથી આવ્યા અને 5200 તાલુકાઓમાં એ અર્પિત 5400 તાલુકામાંથી 5200 તાલુકામાં એ પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું. આજે પૂરા ભારતના દરેક જિલ્લાના જિલ્લા મથકે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. વાવ થરાદ જિલ્લામાંથી કરીબ 5.25 લાખ સિગ્નેચરો આમાં છે. 5.25 લાખ એટલા લોકોની વાસ્તવિક માંગ છે અને એ પેનડ્રાઈવમાં સંરક્ષિત છે. બધાના નામ, મોબાઈલ નંબર અને એમના સિગ્નેચર આમાં છે. હવે આ ગૌ સન્માન આહવાન અભિયાનના આગળના વિષયમાં એવું છે કે જો હજી પણ આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટરશ્રી આપશ્રી પોતાનો વાસ્તવિક ભાવ આગળ સરકારને તમે પહોંચાડો અને એમને આગ્રહ કરો કે વાસ્તવમાં આ પ્રજાની માંગ છે અને આ કાર્ય થવું જોઈએ. જો હજી પણ આ કાર્ય નહીં થાય તો 3 મહિના પછી શાંતિપૂર્વક, અમારો કોઈનો કોઈ વિરોધ નથી, 3 મહિના પછી 27 ઓક્ટોબરના રોજ બધા જ લોકો હજારોની સંખ્યામાં આજે અહીંયા વાવ થરાદમાં કરીબ 5000થી અધિક ગૌ ભક્તો નીચે ઊભા છે. 5000થી અધિક ગૌ ભક્તો છે અને એવા દરેક જિલ્લામાંથી હજારો ગૌ ભક્તો ગાંધીનગર પહોંચશે. જો આજે પણ આના પછી જો ત્વરિત કાર્યવાહી નહીં થાય તો એ દરેક રાજ્યોમાં કેપિટલ બધા પહોંચશે અને પુનઃ. બનાસકાંઠાના 10 યુવા બાઇકર્સે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પાસ 19,024 ફૂટ સુધી સફળ બાઇક અભિયાન પૂર્ણ કરીને જિલ્લાનો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. નિલેશ બારોટના નેતૃત્વમાં ટીમે ઉમલિંગ લા પાસ પર તિરંગો ફરકાવી સે નો ટુ ડ્રગ્સ અને ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જનો સંદેશ આપ્યો હતો. ભારે હિમવર્ષા, વરસાદ, બ્લેક આઇસ, ઓક્સિજનની અછત, જોખમી ઓફ રોડિંગ, લેન્ડસ્લાઇડના જોખમ અને બદલાતા હવામાન જેવી કપરા પડકારો વચ્ચે પણ ટીમે હિંમત અને સંકલ્પ સાથે અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ટીમના લીડર નિલેશ બારોટે જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર સાહસ માટે નહીં પરંતુ સમાજમાં નશા મુક્તિ અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયું હતું. આ સિદ્ધિ બદલ પાલનપુર રેન્જના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે યુવા બાઇકર્સને અભિનંદન પાઠવી તેમના સાહસ અને સામાજિક સંદેશની પ્રશંસા કરી હતી. હું નિલેશ બારોટ પાલનપુર ગુજરાતથી અને
10 બાઇકર્સ સાથે એક અલગ કેમ્પેન સાથે, નો ડ્રગ કેમ્પેન સાથે, એન્ડ અમારો જે પણ બી મોટો છે ચેન્જ વીક ફોર ક્લાઇમેટ ચેન્જ, આ બંને મોટો સાથે દુનિયાના ઊંચામાં ઊંચા હાઈવે જે રોડ છે ઉમલિંગલા પાસ, ત્યાં સુધી અમે ત્યાં આગળ સબમિટ કર્યું બાઇક સાથે. અમે મનાલીથી નીકળી અને બારાલચ્છા પાસ, તાંગલંગલા પાસ, ખાડુંગલા પાસ, ચાંગલા પાસ અને પછી ઉમલિંગલા પાસ સુધીની સફર પૂરી કરી. ઉમલિંગલા પાસની હાઇટ 19,024 છે અને એટલી બધી કપરી પરિસ્થિતિ હતી કે જ્યાં આગળ બહુ બધી રેન અમને મળ્યો, બહુ બધા અમને સ્નોફોલ અમને મળ્યો છે, રસ્તા બહુ ઓફ રોડિંગ હતા, બધું જ હતું. તે બધા જ મુસીબતોનો સામનો કરી અને અમે ઉમલિંગલા પાસ સર કર્યું. થેન્ક યુ સો મચ. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત પાલનપુર બસ ડેપો ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે 3 નવી મિની બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસો શરૂ થતાં દાતા, અંબાજી અને અમીરગઢ તાલુકાના 295થી વધુ વિદ્યાર્થીઓને શાળા, કોલેજ સુધી સુરક્ષિત અને સરળ પરિવહનની સુવિધા મળશે. શૈક્ષણિક સમય બાદ સામાન્ય નાગરિકોને પણ આ બસ સેવાનો લાભ લઈ શકશે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે શરૂ કરાયેલી આ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં કોઈ વિદ્યાર્થી પરિવહનના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ₹71 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાની યોજના અમલમાં છે, જ્યારે ₹33.84 કરોડના ખર્ચે ખરીદાયેલી 139 મિની બસોમાંથી બનાસકાંઠાને 4 બસો ફાળવવામાં આવી છે, જે વિવિધ આદિવાસી રૂટ પર દોડશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત જિલ્લાના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે, મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે. આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે, બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી 1 એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે. આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, તેના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે GSRTC અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિડી બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે. વાવથરા જિલ્લાના સૌપુરાથી ભોરલ તરફ જતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ સર્જાતા આસપાસના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલના નાળાનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં ભડોદર સીમ તરફથી વરસાદી પાણી કેનાલમાં આવતા પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. આ ઘટનાને કારણે સૌપુરા ગામની અંદાજિત 70 એકરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પરિણામે મગફળી, બાજરી સહિતના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલના નાળાની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત, પરંતુ કામગીરીમાં થયેલી વિલંબ અને બેદરકારીના કારણે વરસાદી પાણી અચાનક કેનાલમાં આવતા પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સીની બેદરકારીને કારણે આ નુકસાન થયું છે. ખેડૂતો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ પાક નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ઘટનાને લઈને વિસ્તારમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાહેબ, અમારે માઇનોર એક સૌપુરા ભોરલ ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો
અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા, અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે છ જાઉં તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમને છીરું મળ્યા છે. અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બહારું નીકળવું પડ્યું. આવી અમારી દશા બગડી ગઈ છે. ગમે તે રીતે સરકાર આવે અને અમારી આ ઉદ્ધાર કરે. બીજું જેને જાણ કરવા અમે આ પત્રકાર સાહેબને બોલાયા તો અમારી ચોક આગળ જાણ થાય. કેટલું બા નુકસાન કેવરાન કેટલા નુકસાન તો સાહેબ હવે કોઈ કેવરાય નથી. ખેતરમાં ધવરાય એમથી 100 મહિના ખેતર ભરાઈ ગયું. હરવણી તો પડ્યા જ તો નેટ 2 અઢિયાત પાણી ઊંડું જોતું ને આ પાછો ફેરી ભરાઈ ગયું. હવે અમારે શું કરવું કહો? વાવ તાલુકાના વાસડા ગામ નજીક લોકાર્પણ પહેલા જ દેવપુરા સુઈગામ કેનાલમાં મોટું ગાબડું પડતા સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારે વરસાદ બાદ કેનાલમાં આવેલા પાણીના કારણે ભંગાણ સર્જાઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન થયું છે. આ કેનાલ વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે રૂપિયા 150 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહી છે. જો કે 18 મહિનામાં પૂર્ણ થવાનું કામ 4 વર્ષ વીતી ગયા છતાં હજુ અધૂરું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેનાલના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટર સંબંધિત એજન્સીઓની મિલીભગતના કારણે નીચી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ લોકાર્પણ પહેલાં જ કેનાલના અનેક ભાગોમાં તિરાડો જોવા મળી રહી છે, જ્યારે હવે વરસાદી પાણી આવતા વાસડા ગામ પાસે મોટું ભંગાણ પણ સર્જાયું છે. ભંગાણના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન પહોંચ્યા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. ખેડૂતો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે.